જાન્યુઆરીના રોજ સ્થાપના કરવામાં આવી હતી। 22 જાન્યુઆરી 2025ના દિવસે 1 વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેર ફતેહગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ સાથે ભંડારા અને ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગત વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની ધૂમધામથી બિરાજમાન કરવામાં આવ્યા હતા। અત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। તમે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામજીની સ્થાપના ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ભગવાન શ્રી રામજીની સ્થાપના નિમિત્તે વિવિધ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામજીની સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ થતાં ભારે ઉત્સાહને અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેર ફતેહગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુંદરકાંડ રક્તદાન શિબિર સાથે ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ અને બાળકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભગવાન શ્રી રામજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ગયા વર્ષે આજના દિવસે 22મી જાન્યુઆરીએ શ્રી રામલલાજીની અયોધ્યામાં સ્થાપના થઈ હતી, તો આમાં ગયા વર્ષે બી પ્રોગ્રામ કરેલો। અમારો પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા અમે પ્રોગ્રામ કરીએ છીએ। આ વર્ષે ભગવાન શ્રી રામજીની સ્થાપનાનો વર્ષગાંઠ છે 22મી જાન્યુઆરી। એના અનુસંધાનમાં અમે ભંડારા, બ્લડ ડોનેશન કેમ્પ અને આ ગણધ્વજ ઢોલ તાશા પથક દ્વારા બોલાવીને એનો ઉજવીએ છીએ ભગવાન રામજીનો એ સ્થાપના દિવસ। મૂલચંદ યાદવ।